નમસ્કાર મિત્રો, અમારી મનની શક્તિ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચૈત્ર માસ એટલે કીડીને કીડિયારું પૂરવાનો મહિનો। કીડિયારું પૂરતા હોય તેમને મૃત્યુ પછી પણ સ્વર્ગ મળે। ચૈત્ર માસમાં દાનનું ખૂબ જ મહત્વ છે। આ માસમાં કરેલું દાન જપ, તપ, વ્રત, ઉપવાસ અને ઘણું પુણ્ય ફળની પ્રાપ્તિ કરાવે છે। કીડીઓમાં વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે। ચૈત્ર મહિનામાં કીડીઓ આખા વર્ષનો ખોરાક ભેગો કરે છે, એટલે તો કહેવાય છે કે ચૈત્ર મહિનો એટલે કીડિયારો પૂરવાનો મહિનો। કીડીઓ માટે કીડિયારો પૂરવાથી અનેકો લાભ થાય છે। પરિવારમાં સુખ શાંતિ આવે છે। ઉપરાંત કીડીને કીડિયારું પૂરવાથી વ્યક્તિની દરિદ્રતાનો નાશ થાય છે। પુરાણોમાં કહ્યું છે કે ઈશ્વરમ સર્વમ ભૂતાનામ, એ પ્રમાણે પ્રાણી માત્રમાં ઈશ્વરનો વાસ છે। એ માટે ચૈત્ર માસમાં પૂરવામાં આવતા કીડિયારાનો અધિકથી અધિક મહિમા છે। કીડિયારું બનાવવાની રીત કે કીડિયારું તમે કેવી રીતે બનાવશો? બાજરાનો લોટ, રવો, દળેલી સાકર, સફેદ તલ અને થોડું ઘી, આટલું કરો એટલે કીડિયારું તૈયાર। અને આ કીડિયારું જ્યાં કીડીઓ હોય ત્યાં માટીમાં નાખવાનું હોય છે, એટલે તમને પુણ્ય ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે। આપણે કોઈ પણ વ્યક્તિને ભોજન આપીએ તો તે અંતરથી આપણને આશીર્વાદ આપે છે, તો તેવી જ રીતે કીડીઓને કણ નાખવામાં આવે તો તે પણ આપણને આશીર્વાદ આપે છે। આપણી દરેક મુશ્કેલીમાં એ આશીર્વાદ આપણને બચાવે છે। પરંતુ કીડીઓને કણ નાખવાને લઈને એવું પણ કહેવામાં આવે છે કે જે લોકો કીડિયારું પૂરતા હોય તેમને મૃત્યુ પછી પણ સ્વર્ગ મળે છે। આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે। તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ મિત્રો।